લોકસભા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બારડોલી લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત ત્રીજી વાર પ્રભુ વસાવાને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા નવા યુવા ચહેરા એવા સિદ્ધાર્થને મેદાને ઉતારવામાં આવ્યો છે, જેનું આવનારા 7મી તારીખે વોટિંગ થવાનું છે। ત્યારે સરકાર દ્વારા દરેક વ્યક્તિને પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે। ત્યારે આવો જાણીએ કે 23 બારડોલી લોકસભા પર શું છે યુવા મતદારોનો અભિપ્રાય। ચોવીસની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। 7 તારીખે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે મંતવ્ય ન્યૂઝ ચેનલ જે છે એ આજે 23 બારડોલી લોકસભાના પર મતદારો એટલે કે યુવા મતદારોનો મૂળ જાણવાની કોશિશ કરી રહી છે કે આ ચૂંટણીને લઈને યુવા મતદારો અત્યારે 7 તારીખે જ્યારે 23 બારડોલી લોકસભા સાથે ગુજરાતમાં મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે આ કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈને મતદાન કરશે? મુદ્દા ઘણા બધા છે, જેમ કે કેન્દ્રમાં સરકાર છે ભાજપની, એમાં ખૂબ સારા કામ કરેલા છે ને સૌથી મોટો મુદ્દો અમારી માટે રામ મંદિર છે અને 370 છે, એને ધ્યાનમાં લઈને અમે વોટિંગ કરીશું। યુવાઓને શું અપીલ કરશો કે વધુમાં વધુ મતદાન કરે એવું શું અપીલ કરશો? યુવાઓને અપીલ કરીએ છીએ કે ફર્સ્ટ ટાઈમ જે વોટર છે એ દેશ હિતમાં પ્રથમ વોટ કરે। જે તમે જોઈ રહ્યા છો કે 500 વર્ષથી જે મુદ્દો હતો રામ મંદિરનો, એ મુદ્દો પૂરો થયો, સાથે 370ની કલમ પણ પૂરી થઈ ગઈ છે। એ માટે યુવાને અમે અપીલ કરી છે કે તમારો પહેલો વોટ ભાજપને કરો। આપણે જોયું કે લોકો 370 જે કલમ હટી છે એ મુદ્દાને ધ્યાનમાં રાખી રહ્યા છે, રામ મંદિરના મુદ્દાને ધ્યાનમાં રાખી રહ્યા છે, ત્યારે આપણી વચ્ચે બીજા પણ એક ભાઈ ઉપસ્થિત છે, આપણે એમની પાસે જાણવાની કોશિશ કરીએ। આપનો પરિચય? મારું નામ રોહિતભાઈ છે। રોહિતભાઈ, 7 તારીખે જ્યારે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે 23 બારડોલી લોકસભા પર કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? હું તો એમ માનું છું કે 2014થી લઈને 2024 સુધી રાષ્ટ્રના હિતમાં જે પણ કામો થયા છે અને રાષ્ટ્ર જાગૃત માટે કે જાગૃત નિર્માણ માટે જે બી કામો થયા છે એ જ પ્રકારે લોકો આ વસ્તુ બધું ધ્યાનમાં રાખે કે આપણા આજે જે ભારતમાં જે પણ સંવિધાનો લાગુ થઈ રહ્યા છે એને ધ્યાનમાં રાખીને લોકો એક જ વિચાર કરવો જોઈએ કે હિન્દુ રાષ્ટ્ર અને હિન્દુ ધર્મ અને આપણા રાષ્ટ્રને લાગતી વળી તો જેટલી બી સુવિધાઓ છે, જે આપણે ઘણા બધા યુવાનોને મળ્યા, રોજગારીનો મુદ્દો પણ લોકોએ લીધો, ભ્રષ્ટાચાર નાબૂદ થાય એનો પણ મુદ્દો લોકોએ ધ્યાનમાં લીધો, ત્યારે 7 તારીખે લોકો યુવાઓ વધુમાં વધુ પ્રમાણમાં મતદાન કરે એવી ચેનલ વતી આપણે પણ અપીલ કરીએ છીએ। હું બિંદેશ્વરી શાહ, મંતવ્ય ન્યૂઝ, તાપી।